નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને માન્ય કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજનું શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનના સહભાગી થવા અનુરોધ કરતા માન્ય કલેક્ટર અને માન્ય કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા સેવા સદન ખાતે માન્ય કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને માન્ય કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ નાયબ કમિશનર એસ ચાપડા અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં શહેરીજનોની બહોળી સંખ્યામાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે જૂનાગઢના કલેક્ટરે જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરના નાગરિકોને રાષ્ટ્રધ્વજ પોતાના મકાન, દુકાન સહિતના સ્થળોએ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા તેમજ દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફહેરાવી વખતે તિરંગાનું માન, સન્માન અને ગરિમા જળવાઈ રહે તેની વિશેષ તકેદારી લેવા પણ અપીલ કરવામાં આવી હતી। જૂનાગઢમાં સ્વતંત્ર દિનના 14 ઓગસ્ટના સાંજે 5 કલાકે યોજાનાર તિરંગા યાત્રામાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે બહાઉદ્દીન કોલેજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સભાગૃહ સુધી તિરંગા યાત્રા યોજાશે, જેમાં પોલીસ જવાનો, બાઇક સવાર, બેન્ડ, એનસીસી કેડેટ સહિતના લોકો જોડાશે તેમજ જણાવતા કલેક્ટરે માન્ય કમિશનર દ્વારા જૂનાગઢના શહેરીજનોને પણ આ યાત્રામાં જોડાવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર તિરંગા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે અને આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ આ કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે। આજે જૂનાગઢ શહેરમાં શહેરીજનોમાં તિરંગાના વિતરણનો કાર્યક્રમ કોર્પોરેશન તરફથી યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં નાગરિકોને આજે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે। આપના મારફત હું તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હર ઘર તિરંગા પ્રોગ્રામ અંતર્ગત આપના ઘર, દુકાન વગેરે પર તિરંગો આપ લહેરાવો। તિરંગો એ આપણી આન બાન શાન છે, એનું માન સન્માન જળવાય એ રીતે આ પ્રોગ્રામ અંતર્ગત આપના ઘરે તિરંગો લહેરાવો અને પોતાની રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરો એવી ખાસ મારી વિનંતી છે। આગામી 14 તારીખે સાંજે આપણે શહેરમાં એક તિરંગા યાત્રાનું પણ આયોજન કરી રહ્યા છીએ। આ યાત્રા બહાઉદ્દીન કોલેજથી નીકળી અને કૃષિ યુનિવર્સિટીના પ્રાંગણ સુધી જવાની છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનોને જોડાવા માટે મારું આહવાન છે। આ યાત્રામાં પોલીસ તરફથી ઘોડેસવાર, બાઇક સવારો સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાવાના છે, તો આપ સર્વે આમાં જોડાઓ એવી મારી ખાસ નમ્ર વિનંતી છે। જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં હર ઘર તિરંગા કાર્યક્રમની શરૂઆત માનનીય કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। માનનીય કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં શહેરના તમામ 15 વોર્ડના અધિકારીઓને ફ્લેગ વિતરિત કરવામાં આવ્યા છે। સાથે સાથે પ્રમુખ ઘણા બધા શહેરીજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધું છે, દિવ્યાંગ બાળકોએ પણ ભાગ લીધું છે। આ તમામને ફ્લેગ વિતરણ કરીને દરેક શહેરીજનને અપીલ કરવામાં આવે છે કે આ ફ્લેગને પોતાના ઘર ઉપર લગાવીએ અને તિરંગો જે આપણા દેશની આન બાન અને શાનનું પ્રતીક છે આને ઉપર ગર્વ કરીએ। સાથે સાથે 14મી તારીખે સાંજે બહાઉદ્દીન કોલેજથી લઈને એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધી તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હું તમામ શહેરીજનોને આ યાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા માટે અપીલ કરું છું અને અમે અપેક્ષા રાખીએ કે વધુમાં વધુ માણસો જોડાશે અને આપણી આ જે તિરંગા યાત્રા છે ખૂબ સફળ બનશે। સરકારશ્રીનો જે હર ઘર તિરંગા કાર્યક્રમ છે આ શહેરમાં તમામ નાગરિકો પોતાના ઘર ઉપર તિરંગો લગાવીને આને વધુ સફળ બનાવે એવી અપેક્ષા રાખું છું। ધન્યવાદ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। આ અવસરે તેમણે ગીરની જૈવિક વિવિધતા તેમજ સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી તસવીરોને પ્રદર્શનથી સિંહ સદન ખાતે બનાવવામાં આવેલી પ્રદર્શનીઓને ખુલ્લી મૂકવામાં આવી હતી। મુખ્યમંત્રીએ વન વિભાગના કર્મચારીઓને સૌરાષ્ટ્રના વન્ય પ્રાણી તસવીરોની ગીરની વન્ય પ્રાણી સૃષ્ટિ અને પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવતી તસવીરો નિહાળી હતી। આમ મુખ્યમંત્રીએ તસવીરોના માધ્યમથી ગીરની આગવી વન્ય પ્રાણી સૃષ્ટિ અને સંસ્કૃતિની અવગત થયા હતા। મુખ્યમંત્રી સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલન, ભગવાનજીભાઈ કરગડિયા, ભગવાનજીભાઈ બારડ, અરવિંદભાઈ લાડાણી, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પેઠિયા, જિલ્લા કલેક્ટર
અનિલકુમાર રાણાવસિયા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવો આ તસવીર પ્રદર્શનની મુલાકાતમાં જોડાયા હતા. નાયબ વન સંરક્ષણ મોહન રામે મુખ્યમંત્રીને ગીરના વન્ય પ્રાણી જીવો અને ગીરની આગવી વિશેષતાઓ વિશે તસવીરોના માધ્યમથી જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગીર જંગલ જૈવિક વિવિધતાથી મોટું કેન્દ્ર છે, ત્યારે અહીં એશિયાટિક સિંહો ઉપરાંત દીપડા, ચિત્તલ ને ભાગ્યે જ જોવા મળતી તામ્રવર્ણ ટપકાવાળી બિલાડી, પક્ષીઓના ગીધ, રાજગીધ, ચિત્રોડ વગેરેની તસવીરો પ્રકાશિત કરવામાં આવી હતી. નોંધપાત્ર છે કે ગીરમાં 41 પ્રકારના સ્તન પશુઓ, 47 પ્રકારના સરીસૃપ જીવો, 338 જાતના પક્ષીઓ અને 635 જાતના વનસ્પતિ વગેરે જોવા મળે છે. અને તે ઉપરાંત સામેલ થનાર વિદ્યાર્થીઓને શિક્ષકો અને સિંહ પ્રેમીઓ દ્વારા પ્રેરક ભાષણ આપવામાં આવ્યા, જેમાં સિંહોને સંરક્ષણ માટે જરૂરી તમામ કાર્ય કરવા માટે એક શુભ વચન લેવાનો પણ સમાવેશ છે. આપણા સૌના સહિયારા પ્રયાસોથી એ વાત નિશ્ચિત છે કે આપણી આવનારી પેઢીઓ ગીરના ઝેવર સમાન સાવજની હુંકાર સાંભળી શકશે. વિશ્વ સિંહ દિવસ 2024 સંવર્ધન સમર્પણ. એક પેડ માં કે નામનો જે આશય છે માનનીય નરેન્દ્રભાઈ, એ પ્રેરણા આપણને એ જ આપે છે કે આપણે માતાના નામે ઝાડ વાવીએ, અને એ માતાના નામે ઝાડ જ્યારે આપણે લગાડીશું તો આપણું લગાડેલું ઝાડ મરી તો નથી ગયું ને, મોટું થાય છે. રોજ આપણે જતા આવતા એની પર ધ્યાન રહે. આપણું લગાડેલું છે, આપણે સહભાગી થયા આવીશું તો આપણે એની પર ધ્યાન રાખીશું. જૂનાગઢના ભવનાથ તીર્થના જટાશંકર મંદિર પાસે એક યુવતી બેભાન થઈ ઢળી પડતા તેને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ સમયે અહીં ફરજ પર આવેલા જીઆરડીના એસઆરડીના જવાનોએ મદદ પહોંચી લાકડીઓ અને પહેરેલા ટી શર્ટને સ્ટ્રક્ચર બનાવી તેમાં બેસાડી હોસ્પિટલ માટે સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં જટાશંકર ખાતે એક મહિલાને પગમાં ઈજા થતા હાજર રહેલા જીઆરડી એસઆરડીના જવાનોએ પોતે પહેરેલા શર્ટના સ્ટ્રક્ચર બનાવી ઈજા થયેલા બેનને 1000 પગથિયે નીચે ઉતારી તેમના પરિવારના સભ્યો સાથે મેળાવ કરનાર જીઆરડી એસઆરડી જવાનોને આજરોજ માન્ય પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા રૂબરૂ અભિનંદન પાઠવી પ્રશંસા તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરેલા હતા. અને ભવિષ્યમાં આ પ્રકારના લોકોને ઉપયોગી થવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રકને સાર્થક કરવા જણાવવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી છૂટક વેચાણ અર્થે લઈ આવેલું ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 120 કિંમત ₹53,400ના મુદ્દામાલ સાથે કેશોદના ઇસમને પકડી પાડી પ્રોહિબિશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ જિલ્લામાં ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમો સામે કડક હાથે કામગીરી કરવાની પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સૂચના અનુસાર જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પીઆઈ જે પટેલ તેમજ એએસઆઈ નિકુલ પટેલ અને જીતેશ મારુને મળેલી હકીકતના આધારે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રોલી બેગ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ પ્રાપ્ત વિગત મુજબ મધ્યપ્રદેશના ભોપાલથી કેશોદના એરપોર્ટ રોડના ગીતાનગર 2માં રહેતો રાજુ જગદીશ વાળા દારૂ ભરેલી ટ્રોલી બેગ લઈને જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે હોવાની મળેલી બાતમીના આધારે ટ્રોલી બેગની તપાસી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 120 બોટલ સાથે કુલ ₹53,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજુ જગદીશ વાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.